આને કોમન ટ્રિંકેટ સ્નેક કહેવામાં આવે છે. આ સાપની અંદર કોઈ પણ જાતનું ઝેર આવતું નથી, એકદમ બિનઝેરી સાપ હોય. આ સાપની ઓળખાણ તમે જેનો મોઢા પર બે કાળી લાઈન લાંબી દેખાય, એનું મોઢું સેજ લાંબુ હોય અને પાછળની સાઈડ શરીરની જો તમે સેજ સોનેરી વ્હાઇટ આકારનો દેખાય. અને એના જે આ ચોકલેટ કલરના ડોટ્સ આવે અડધે સુધી હોય અને અડધેથી તે પૂંછ સુધી કાળી લાઈન હોય બે બાજુ. આખી પણ સાપની બીજા સાપ કરતા છે મોટી હોય, પણ આમાં કોઈ પણ જાતનું ઝેર આવતું નથી. આવા એકદમ બિનઝેરી સાપ આવે, ડરવાની કોઈ પણ જાતની જરૂર નથી. તો આ સાપને આપણે અત્યારે પકડી લીધો છે. આને આપણે એક સારી એવી જગ્યામાં ફરી મૂકી દઈશું, જેને ખોરાક એને આરામથી મળી રહેશે. આને ફરી એકવાર નામ બતાવવાનું નામ છે ઇન્ડિયન ટ્રિંકેટ સ્નેક. ગુજરાતીમાં રૂપસુંદરી કહે, હિન્દીમાં આને તસ્કર સાપ તરીકે પણ ઓળખે છે. એકદમ શાંત સ્વભાવનો સાપ આવે છે, બહુ ગુસ્સેલ પણ હોતો નથી. અને આની લંબાઈ 4-4.5 ફૂટ સુધીની થાય અને આ જે મીડિયમ સાઇઝમાં છે. સારું, તો આને આપણે પેક કરી ચાલી જવું થાય. પકડતા નહીં, હરસા જેવું નહીં કહેતા તો પકડો તો એ કેવું આપણે તો આમ ખબર છે તમારે મને હાથમાં જતો બીક લાગતી, મને હાથમાં જતો બીક લાગે હોય તોય આપણે એમ હા એટલે હા થોડેક આવે લાંબી અંદર નજીક જોઈ હોય તો આપણે હમણાં થોડીક વાર પહેલાં એક આપણે રસ્તામાં ખુલ્લી જગ્યામાં માણસો જ્યાં બેઠા હતા અને આજુબાજુમાં સાપ નીકળ્યો હતો, જે એકદમ બિનઝેરી સાપ છે. તે સાપને આપણે અહીંયા રિલીઝ કરવા માટે આવ્યા છીએ. ચોમાસાનો સમય છે એટલે સાપ અત્યારે નીકળવાની કોશિશ કરતા હોય, પણ એકદમ નોન વેનેમસ સાપ છે. રૂપસુંદરી છે. આપણે વિડીયોમાંની માહિતી પૂરી આપી દીધી છે. તો આ સાપને આપણે વધારે હેરાન નહીં કરીએ અને એને અહીંયા પ્રાકૃતિક વાતાવરણની અંદર આપણે એને આઝાદ કરી દઈશું, એટલે આ આરામથી પોતાનો ખોરાક લઈ શકે અને આરામથી અહીં રહી શકે. તો આ છે કોમન ટ્રિંકેટ સ્નેક, બિનઝેરી સાપ છે. કોઈ પણ જાતનું સાપમાં એનું આવતું નથી.